સત્ય સનાતન સતી તો એક ઘડી आधी में पुण्यात तुलसी संगत संत की कटे कोटि अपराध तो घट में सुझे नहीं लानत ये चीजें तुलसी आ संसार को भयो मोतिया बिन तुम्हारा गुरु ये जड़ जड़े अनजड़ी से परम पार कोई नहीं उखाड़ी उखड़े नहीं भले मथे लाखो लोहार सतगुरु महाराज આજે જયસુખભાઈ ને આંગણે એમના માતુશ્રી શાંતાબા એના નિર્વાણ નિમિત્તે એનું ઉત્તર કાર્ય તો પૂરું થઈ ગયું છે, પણ દેશમાં હતા અને અહીંયા આવ્યા એટલે હવે એની પાછળ આપણે ભજન કીર્તન નો લાભ લેવા અને આપવા બધાને ભેગા બોલાવ્યા છે. અને જો આજનું કાંઈ ફળ મળતું હોય તો એ જીવાત્માને આપણે અર્પણ કરવાનું છે કે ભાઈ સત્સંગનું ફળ જે કાંઈ મળે એ આજનું ફળ બધાને એક તનનું થઈને બેહવાનું છે, 2 તન નહીં 1 તન, એટલે અહીંયા હાજર રાખવાનું, બહાર નહીં ક્યાંય મોકલવાનું અને વાતો નહીં કરવાની બે, બરાબર. એટલે હમણે ભાઈ વાણી ગાય કે આરે અવસરમાં જઈને સતગુરુને સેવા, પણ મારી તો સદગુરુ વાળા હતા જેને જ્ઞાન પણ હતું અને આજીવન એને ભક્તિ કરી અને ભક્તિનું પ્રમાણ પણ આપતા ગયા. ભક્તિનું પ્રમાણ શું? કે વાતો કરતા કરતા વિલય થઈ ગયા. તમે જો તો ખરા, આ 4થો દિવસ સુધારવા માટે માણસ જન્મથી લઈ અને મરે ત્યાં સુધી આ એક દિવસ ઈશ્વરના હાથમાં છે, એટલે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, નકર કોઈ નો યાદ કરે. હે મારા વાલા, તો એ વખતે હાજર રહેજે, મને બહુ નહીં તડપાવતો. એટલે કીધું કે ઉસ વખતે જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના, રાધા કો સાથ લાના, જબ પ્રાણ તન સે નિકલે. આ શરીરની અંદરથી જયારે પ્રાણ નીકળે ને મારા વાલા, તો તું હાજર રહેજે અને રાધા રાણીને લઈને આવજે. કારણ કે રાધા રાણી હશે તો યમુના પાન કરાવશે. અને મારીને તો બધું મળી ગયેલું હતું, કારણ કે જેને પોતાના દીકરાને જો દિશા બતાવી હોય કે મારા વાલા ક્યાંક માથું ટેકી લેજે, હો તને ક્યાંય તારી નજરમાં તારી નજર ઠરે ન્યા તું માથું ટેકી લેજે. કારણ કે જે શરણ આપણને ગમે ને ત્યાં હોપી દેવું પડે, કારણ કે તન મન ધન અને શીશના દાવા જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ જે 4થો દિવસ સુધારવો એ સુધરતો નથી. એટલે કીધું કે ભાઈ આરે અવસરમાં જઈને સતગુરુને સેવા. કેવા ગુરુ? સતગુરુ કે જે ગુણોનો એ ગુણ, એવો નિર્ગુણ, એ સદગુરુની વાત છે. હો મારા વાલા, બીજા કોઈ ગુરુ, કોઈ દેહ ગુરુની વાત નથી. એ ગુણોનો એ ગુણ, એ નિર્ગુણ પરમાત્મા, એ જે અદેહ છે, દેહ નથી છતાં આ દેહ પ્રગટ થઈ અને જગત કલ્યાણ કરવા માટે એ વેખરીમાં પણ આવવા તૈયાર છે. જો એને જીલવા આપણે તૈયાર હોય તો, નગર તો પરામાં બેઠો બેઠો આનંદ કરે જ છે. પણ કે પરામાં આવ્યો પસંદથી મજમાં અને વેખરીમાં આવી અને આપણા કર્મ કાન સુધી આવી દિલને પવિત્ર કરી અને જો નથી જોતો તો પાછો વયો જાય છે. જેને કામનો છે એને કે જેને આ સોહમ શબ્દને જે જાણી લીધો, આનું સ્મરણ જેને કરી લીધું, આની ઓળખાણ જેને કરી લીધી, આ એને માટે સાર્થક છે. નકરું સાંભળે કાંઈ થવાનું, નકરું સાંભળે કાંઈ નહીં થાય. અને જેને જેને નકરું સાંભળ્યું એને શેલે સટકી ગયું છે ભાઈ.
કે દાદા તો આખી જિંદગી ભજન કર્યું, પણ છેલ્લે 5,000 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું કે દાદા કાંઈક કહેવા માંગે છે, દાદા કે હાવા હાવા હાવા. આ ડોક્ટર ને બોલાવીને 5,000 નું ઇન્જેક્શન દીધું કે ડોબા જવાવ, ઓલો વાસડો હાવણી સાવે 5,000 એક. તો ઈ ન થાય ને મારવાલા. છેલ્લે છોકરા કારેજમાં ન વાપરે એવું રહેવા ન દે. એવું નથી મૂકીને જવું, આપણે ભજી લેવાનો છે આને. અને જે ભજશે ને આ જ અવસરે, બીજે ક્યાંય નહીં. કે દેવો ને દૂધ જેના દોયલા, દેવો પણ યાચના કરે, હે ઈશ્વર અમારા પુણ્ય કેટલા રહ્યા છે, હવે અમારા પુણ્ય ખતમ થયા હોય તો એ જનનીના કોઠે અમને જન્મ આપો, જેનું અમૃત રૂપી દૂધ અમારે પીવું છે. આ અવસર આપણને મળ્યો છે દેહમાં. આ મનુષ્ય શરીર મળ્યું તો 2 વખત અમૃત પીવાનો આપણને અવસર મળે છે. એક વખત માની કુખે જન્મ લઈ અને માના સ્તનમાંથી જે દૂધ અમૃત મળે છે એ અમૃત પીવાનો લાવો મળે. અને બીજી વખત ગુરુના ચરણે આપણો જન્મ થાય નવો, ત્યારે જ્ઞાન રૂપી અમૃત પાય છે ગુરુ મહારાજ. એ પણ આપણી માં છે, ગુરુ માં છે. એટલે તો આપણે નાના હતા ને તેદુના ગાય છે, તમેવ માતા સપિતા તમેવ, તમેવ બંધુ સસકા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવા. તમે જોવો તો ખરા ક્યાં સુધી આપણે એને વર્ણવ્યો હતો અને વળી પાછા ભૂલી ગયા. એ જ વિદ્યા, 2 વિદ્યા જરાક આવડી ગઈ, 2 બોલતા ત્યાં હું તું જુદા. નકર સર્વની અંદર જો જે કઈ મારું ધન છે પણ તું છો, મારો દેવોનો દેવ પણ તું છો. હે સદગુરુ, એ ગુણ જે સર્વશક્તિ માંથી જે ગુણ પ્રગટ થતો હતો ને એને જ આપણે કીધું તું, પણ ખબર ન રહી, ખબર નથી રહી. એટલે કીધું કે ભાઈ સદગુરુના ચરણે જઈને તો એ આ અવસરની આપણને ભાન કરાવે છે કે મનુષ્ય દેહ રૂપી એક આ અવસર મળ્યો છે. આ હારામાં હારું સોઘર્યું છે, આ લાભ સોઘર્યું છે, આ અમૃત સોઘર્યું છે. જો આ સોઘરિયાની અંદર કામ થઈ ગયું, એક વસ્તુની જો જાણ થઈ ગઈ કે કઈ વસ્તુ કે જેને જાણ્યા પછી કઈ જાણવાનું બાકી નથી રહેતું, એવું આજ આ માએ જાણ્યું હતું. આ માળીએ એ વસ્તુને જાણેલી હતી. મને ખાલી સહેજ સંકેત મળ્યો હતો, એની માથે હું કહું છું કે એને પૂર્ણ જ્ઞાન હોય, પૂર્ણ જ્ઞાન હોય તો જ એના સંતાનોને હારા માર્ગે ચડાવે. આપણે તો અનાયાસે કદાચ આવ્યા હોય કે આપણા મા બાપ એકાક હારા કાર્ય કર્યા હોય તો એના લોહીના ગુણને હિસાબે ગુરુના ચરણ સુધી પહોંચ્યા હોય, પણ કઈ માં એવી કે જે આમ હાથ સીંધે, કે ગોપીચંદ અને ભરતરીની માને જો તમે બધાએ લાંબો હાથ કર્યો કે તું હાલ, આમાં કાંઈ નથી. આ 92 લાખ માળવાનો ધણી તો સહી આપણે, આમાં 52 તત્વનો દેહ છે, આ 52 ના ધણી તો થઈ બેઠા છે, પણ આમાં મજા નહીં આવે. આનો તું વિરાગ લઈ લે. આ 92 લાખ તજવાનો છે કે દેહ દશાને ટાળવાની છે, આને મારવાનો નથી. દેહ દશા ટાળ્યા પછી આને ભજવાનો છે. આપણે ધનજીભાઈએ જે ભજન ગાયું સુખરામ બાપાનું કે તું ભજી લે ને એક નામ. એક નામ જો સત્ય જડી જાય તો કામ થઈ જાય છે. કે નામ તો બધાય છે કે કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય, આદિ નામ કોઈ ગુપ્ત જપે ભૂજે વિરલા કોઈ. કોઈ એક સત નામ છે કે આખા જગત ની અંદર બધાની અંદર પ્રગટ હાલમાં હજુર છે, હર દમો દમ ની અંદર હાજર છે. ઈ નામની વાત છે કે રામ રામ સબર રटे ठग ठाकुर और चोर, ध्रुव प्रहलाद तर गया ओ नाम था कोई और. કયું નામ હશે એ, કેવું નામ હશે એ કે જયારે માના કુખની અંદર બાળક હૂતો હૂતો એ નામનો જાપ કરતો હોય. રામાયણ એનો દાખલો બતાવે છે કે નારદજીએ જયારે વાલિયા લૂંટારાને બોધ કર્યો ત્યારે એને એ નામનો બોધ કર્યો તો કે લે, આ બાળક જયારે માની ગર્ભની અંદર તે નામ લીધું હતું પણ તું ભૂલી ગયો છો, આજ હું તને યાદ કરાવું છું. ગુરુ કાંઈ નવું નથી આપતા, આપણને ભૂલેલા શબ્દો યાદ કરાવે છે, ભૂલેલા વચનો યાદ કરાવે છે. કે ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભયો બ્રહ્મ સમાન. તમે જો તો ખરા, એક નામને આધારે કોઈ રહી જાય તો ઈશ્વર એની હારે છે, ઈશ્વર એની હારે છે. પણ બાળક બનવું પડે. જો બાળક બનીને તો એ જનની આપણને અઢળક અમૃતનો પાન કરાવે. કઈ એ સદગુરુ રૂપી માં છે. માની પાસે કોઈ જે બાળક મોટો ન થાય
આપણે એમ કહી હું 60 વર્ષનો છો, 62 વર્ષનો છો, પણ તે નામ જાણ્યું અને કેટલા દિવસ છે તો જો ત્યારથી આપણા આ બીજો જન્મ થયો ને એના દિવસો ગણાતા જાય. હે અને એ કે જો સમજાણું હોય તો નગર તો હજી દિવસે નથી ગણાતા. હે એ દિવસે નથી ગણાતા. જે તમે શ્વાસા બ્રહ્મધરાની અંદર નાખ્યા સતનામ લઈ ઈ જ તમારો લેખે છે. બાકી તો બધા કાળના મુખમાં જાય છે. એટલે કીધું આરે અવસરમાં જેને સદગુરુને સેવા, અને સદગુરુને જેને સેવા હોય તો સદગુરુ એક વસ્તુ બતાવે તો કે બહારથી ક્યાંય બતાવતા નથી કે વસ્તુ તો આ દેહમાં બતાવી રે સોહાગી લાલ. જે સોહાગી અને આપણને સરળ છે પાછું. એ કોઈ વસ્તુ એવી નથી કે જે તમારે ધંધો બંધ કરવો પડે, તમે કામ કરતા હોય તો ઊભું રહેવું પડે કે ભાઈ સતત ને સતત તમારે એમાં રહેવું જ પડે નહીં. તો સંતો કે છે કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ. આવું એક નામ બતાવેલું છે. તમારે કામ ધંધો છોડવાનો નથી. કામ કરતા કરતા પણ આ સુમિરણ ચાલુ થાય છે. કેવી રીતે થાય છે? એટલે કીધું કે વસ્તુ તો આ દેહમાં બતાવી બહુ સોહાગી છે. એ સોહાગી લાલ આરે અવસરમાં જેને સદગુરુને સેવા. પણ કે કયું નામ બતાવ્યું? તો કે ઓહંગ સોહંગ શબ્દ નાભીથી ઉલટે. ઓહંગ અને સોહંગ શબ્દ નાભીથી ઉલટે. સુન શહેર ગઢ જાય રે વાલીડા. આરે અવસરની અંદર જો કોઈ આ સદગુરુને જાણી લીધો ને હરદમ હાલ હજુર છે. અને સુખરામ બાપાએ પણ કીધું ને પોતામાં પ્રભુજો ને પરગટ રીતે હરદમા દિયે છે હોકારો. આ હરદમા દિયે છે હોકારો. ગમવિના રે નાર કરે ગુલામી. કેમ કરી દડે મુક્તિ નો યારો. આ પોતામાં પ્રભુજો ને પરગટ રીતે. સંતો હરેક સંતોએ કીધું કે તારી અંદર પ્રગટ બોલે જ છે, હાજર જ છે. બસ ખાલી તારે એનું થવાનું છે. આપણે એના થઈ જાય એટલે તરત લાંબો હાથ કરીને કળાઈની અંદર રમાડવા મળે બાળક માનીને. પણ બાળક બનવા તૈયાર કેટલા આપણે? આખા જગતના બાપ બનવા બધાય તૈયાર, મોટો બનવા બધાય તૈયાર. નાનું કોઈને થવું પણ મરવાનું આવે તો એમ તરત કે હજીત માર નહીં વારશે. હજીતમાં તો 60 માં તો 2 જ થયા છે. એટલે 2 એટલે 5 વાગી ગયા. મારા વાલા હવે 2 જ કલાક બાકી છે. ભજવું હોય તો ભજનગર રામજો એની પાસે ફ્યુઝ ને બધું છે, સબસ્ટેશન ન્યા જ છે. એ તરત ડીઓ ઉડાડી દે. પછી ગારિયાધાર જવાનું તોય નહીં મેળ આવે. ગારિયાધાર જવાનું કે ભાઈ અમારા ગામનો ડી કે અત્યાર નો થાય વરસાદ આવે છે, આવો અંધારે કાઢો રાય. અંધારામાં જાહે બધું. એટલે ભજી લેવા જેવો છે મારા વાલાને. હાથમાં આવ્યો હોય ભજી લેજો, અને નો હાથમાં આવ્યો હોય ને એને કોશિશ કરવાની. કોશિશ કરવાની છે. આ કોઈના માટે નહીં, પોતાના માટે. કારણ કે પોતાના હત્યારા પોતાને ન થવાય. જેને આ જ્ઞાનને નથી જાણ્યું, આ રામને નથી જાણ્યું, આ નામને નથી જાણ્યો, એ પોતાનો આત્મહત્યારો છે. સંતો કે છે, હું નથી કેતો, શાસ્ત્રમાં ભરપૂર આ શબ્દ લખેલા છે કે મોટામાં મોટો હત્યારો કોણ? તો કે જેને પોતાને જાણ્યો નથી, પોતે પોતાને નથી જાણ્યો. જેને આ નામને આમાં રહેશે કોણ? તો કે એક નામ છે. આખા જગતમાં કોઈ બી શાસ્ત્ર તમે ખોલી લેજો, ખોલી જોયા મેં પિંડને બ્રહ્માંડ, સોહમ પદને સાધવા. આ પદને સાધી લેવાનું છે, આ પદને જાણી લેવાનું, માણી લેવાનું છે. અને મારા વાલા જો હારો હાર છે અને મફતમાં હાવ કાંઈ એક રતી દેવાની નથી, એક બદામ પણ આમાં દેવાની નથી અને મળી જાય છે, તો આને લઈ લેવામાં શું વાંધો છે? એક મિનિટ પણ આપણે આપણો કામ ધંધો નથી ખોટી કરવાનો અને આ કાર્ય થઈ જાય છે. એટલે કીધું કે આ તો સુન શહેર ગઢ જાય છે અને પાછો ઓયો જાય છે, એટલે આને વાપરી લો. આખા દિવસના 21,600 ગંગામાએ અભણ એક નારી એને ગણીને બતાવ્યા કે 1 મિનિટના 15 શ્વાસ થાય છે. આ બધા કાલના મૂકવા જાય છે મારા વાલા. આમાં જેટલા તમે નામ જપ કર્યો ને એ અજંપાનો જાપ કહેવાય. એ બ્રહ્મધરાની અંદર જાય એ તારી ઉંમર કટી જાય. કટી જાય તારી ઉંમર. હજી તારે ભજવો હોય તો ભજી લે, તારી ઉંમર લાંબી થાય.
પણ ભજે એના માટે. હે હવે ક્યારે ભજવો? મોઢામાં માવો ભર્યો હોય અને ઊંસું જઈને થૂકવાનો ગાળો ન હોય. તમે જોવો તો ખરા. એ બેનું હું તમને કહું, સાચી વાત કે ખોટી? અને સાચી વાત હોય તો બધા હાથ ઊંચો કરો. સાચી વાત હોય તો બધા હાથ ઊંચો કરો. એલા હા ભળજો. આ તમને મારે ન કહેવાય, જે ખાતા હોય એને હો, બધાને નહીં. એટલે મૂકો આ વાત ને મૂકો. અને રોજના દોઢવો બસશે ને છોકરા હાટું ભાગ લેતા આવજો. આમ જો એવા રાજી થાય, પપ્પા આવ્યા, દાદા આવ્યા, કાકા આવ્યા, રાજી થાય. એ છોકરા હાટું આપણે ભાગ લાવી. કેટલા રાજી થાય. ભગવાન છે હો, એ બટુક ભગવાન છે. એને રાજી કરવો. અને આમાં બેઠેલો છે એને ખાતર ખવડાવવું. આમાં બેઠો હો, હકીકત આમાં બેઠો છે. અને ન બેઠો જ ના પાડો. એક એક રૂવાડે જો હાજર હોય તો જીભમાં ન હોય. આ બોલે છે એ કોણ છે? બોલે છે એ બીજો નથી ભીમો કે એ ભગવાન. પણ કે ચાર કહો ને આતરે આંખ્યું ન દેખે કાન. નથી ઓળખતા ત્યારે આ બધું ભરવા મળ્યા. ઈ તો કે એવું થોડુંક તો ખાવું પડે ને. ખાવ અને પછી આ થઈ જાય ને, એક બાજુનું કાઢી નાખેલો ફરસી માર્યું હોય ને એમ કાઢે હો. એટલું 250 ગ્રામ કાઢી નાખે તોય કે આ બાજુ એ સારું ન્યા સડાવે, ન્યા વાંધો નહીં. એક ભાઈ તો તમાકુની ગોળી ઉપર સડાવે. હું કેવું મારે 25 વર્ષ જૂનો ગુરુ ગળી ગયો તોય ઉપર સડાવ ઉપર. એટલે મૂકો હવે આને મૂકો. આ બહુ ન કહેવાય. એટલે કે છે 21,600 શ્વાસા ઉપડે. જાપ અજંપા કહેવાય. આને જપવો નથી પડતો મારા વાલા. આ કોઈને ખબર નથી પડતા. તમે કદાચ મસ્જિદની અંદર જઈ અને બેહો ને તો તમારો ધર્મ ખંડિત નથી થતો. એ તો હાલે છે ને, એ તો હજુર હાલે છે. એને અલ્લાહ કીધો ને આપણે એને રામ કીધો. આપણે શિવ કીધો ને એને રહીમ કીધો. એ રેમ કરવા વાળો છે. અને કોઈના દાદાને આપણે દીવો લઈને મૂકવાય ગયા શિવના મંદિરે, ન્યાચી પાછો કાઢ્યા કહેજો. ગમે એવું હારો મોળો ન્યાય કેવો અપનાવી લે મારો વાલો. તમે જોવો તો ખરા. તો અમે કહીએ અમે શિવ મંદિરે શિવનું નામ ન લઈ. કેમ? અમે તો વિષ્ણુ છીએ. એટલે વિષ્ણુમાં શિવમાં ફેર હું? એમાં કાંઈ ફેર નથી મારા વાલા. એ ત્રણે આમાં જ બેઠા છે. આ ત્રણે આની અંદર હાજર જ છે, પણ ઓળખાણ નથી ને. એટલે એક જ બાપના 3 નામ પાડીને આપણે બાદ થઈ છીએ. મારો આ ને તારો આ. એક કે 11 વર્ષ પહેલાનો ને એક કે 11 વર્ષ પછીનો. એટલે એમાંય ભાગ તમે જોવો તો ખરા. એટલે કીધું જનનીની જોડ નહીં મળે. જો કોઈ હારી જનની મળી જાય, હારો ગુરુ મળી જાય, હારો સદગુરુ મળી જાય, એ પોતાની ઓળખાણ કરાવી દે. પોતાની ઓળખાણ કરાવી દે. ઓળખ કરજો મારા વાલાઓ. જેને કરી હોય એને તો મુબારક છે, પણ ન કરી હોય કોશિશ ગમે ના તમારું મન ઠરે ને માથું ટેકે અને આ જીવનું કલ્યાણ કરી લેજો. જીવનું કલ્યાણ કરવાનું કહું છું, આત્માનું નહીં. આ જીવ દશામાં આપણે જીવવી છે. હું ઈશ્વર જુદા ને એટલે આ વાત થાય છે. જેથી હું ઈશ્વર એક થઈ જાય છું ને ત્યારે જાણ થઈ ગઈ છે. પતિ ને પત્ની જ્યાં સુધી જુદા ને ત્યાં સુધી બેંકમાં ખાતા જુદા. પણ એક થઈ જાય ને ત્યારે એનો હિસાબ ન હોય. એનો હિસાબ ન હોય. તમે ગમે એટલા દીધા, ગમે એટલા લીધા, એટલા વજા કે નહીં, કઈ નહીં, હાલો લઈ જાઓ બીજા. એમાં બીજો હિસાબ જ ન આવે. એને વિશ્વાસ હોય. એટલે કે છે કે ભાઈ આપ અજંપા છે એ જો જણાઈ જાય તો કામ થઈ જાય એવું છે. એટલે કીધું અનહદ વાજા વાગે આ શહેરમાં. અનહદ વાજા વાગે આ ગગન મંડળમાં. પણ કે ઘોર શબ્દ ત્યાં તો થાય રે વાલીડા. ઘોર ગાજી જ રોશે. અષ્ટપોરામાં એક પોર એવો નથી, એક સોઘડિયું પણ એવું નથી કે ત્યાં નાદ ન થતો હોય. તમે ડાબે જુઓ ને તો જમણે વાગે, તમે જમણે જુઓ તો ડાબે વાગે. તમને એમ થાય કે ઈંગલા છે કે પિંગલા છે. અરે મારા વાલા, તને સંભળાય ને તો આ સુખ મણા છે. તારું મન સુખમાં ગયું છે. આને સુખ મણા આને કહેવાય. કે આ તો આખા ગગનની અંદર ગોરી રહ્યો છે. આખા ગગનની અંદર ઘોરી રહ્યો છે. તમે ડાબે જુઓ તો જમણે વાગે અને જમણે જુઓ તો ડાબે. આમાં આ ગગનની અંદર ગમે ના જુઓ, આમાં નક્કી થાય ને તો આમાંય નક્કી થાય. આમાં થાવો જરૂરી.
પેલા પોતામાં થાય ને તો થાય, બીજે નકર નો થાય. એટલે કીધું પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે. આમાં જો કે સુખરામ બાપા કે તને તારામાં જો નક્કી થઈ જાય તો તને આખા જગતમાં નક્કી થઈ જાય. કારણ કે આમાં જીવવી છે ને એ જીવન જીવન સિવાય કોઈનું આપે. જગદીશ આ જીવન આપણને આપી રહ્યો, પણ જગદીશ જગતની અંદર જગદીશ કેવી રીતે છે એ જાણવું હોય તો કોઈ સદગુરુ ગોતી લેજો. હા, કોઈ સદગુરુ એક જ ખાલી ઈશારો કરશે ને કે જો આને કહેવાય, જો આને કહેવાય. એટલે તો સંતો કહે છે તારે ઓળખ હોય તો ઓળખી લે આને કહેવાય. કે આશીર્વાદ રૂપી ઓળખાણ આપે છે. એટલે એક નહીં, એક હારે 5 ઈશારા આપું છું તને જો ઓળખાય તો. એટલે કીધું ઓળખી શકો તો સંતો ઓળખજો. અરે તું છે કોણ ને ક્યાંનો રહેનાર, આ વિશ્વમાં ક્યાંથી આવી ગયો તું? આની ઓળખાણ સદગુરુ કરાવે છે. એટલે કીધું કે ઘોર શબ્દ થાય. આ શહેરમાં અનેક વાજા વાગે, પણ કોણ સાંભળે અને કોણ સંભળાવે? આ વિધિ કોણ શીખવાડે? આમાં થોડો અભ્યાસ માગે છે. કારણ કે સીધી એબીસીડી બાપા આપણને ન આવડે, એટલે પેલા શૂન્યમાંથી એકડેથી ચાલુ કરવું પડે. એટલે કીધું શૂન્ય થી અક્ષર ઉપડે, 2 થી શબ્દ રસાય, 3 થી ત્રિકુટી તળે, અને જો 4થે જાય ને તો કે આ રહ્યો એ સમજાઈ જાય, તરત સમજાઈ જાય. સમજાઈ ગયો એમ છે માં અમારી બેન વાહ. એટલે કે છે પણ કેવી રીતે આમાં ગાજી રહ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે? એટલે કે છે કે પરા પશાંતિ અને મજમાને વેખરી. આકાશ માંથી ઈશ્વર કેવી રીતે આવે છે? કે જે પરામાં પડ્યો છે તે કે પરા પશાંતિ મધ્ય, આ મધ્ય ઘાટ ઘડાય અને પછી તમે જેવો ગુણ પ્રગટ કરો ને એવો થાય. તમે કયો રામ છે, તમે કયો શ્યામ છે, તમે કયો ઘનશ્યામ છે, એ તમે કયો એવો રૂપ ખડું થાય, તમે કયો એવો થાય. પણ એની પહેલા કેવો હતો? એની પહેલા કેવો હતો? તો ન્યા ગણપત મહારાજે કીધું કે ઈ પદને તમે ઓળખી લો. કે ખોળી જોયા મિયા પિંડ અને મસ્તિષ્ક બ્રહ્માંડ, આ સોહમ પદને સાધવા. આનું પદ ક્યાં છે? આ ક્યાં રહે છે? કયા ઘરનો છે? આ કયા ઘરનો અલબેલો છે કે આની વાહે વાહે જઈ તો જુઓ એક વખત. આ સુરતા સોહાગણને એક વખત તો કૂદકો મારવા જો, એક વખત તો જવા જો. પણ આપણે નજર સામી જ રાખવી. ક્યાં ગઈ હતી, ક્યાં ગઈ હતી? એટલે ક્યાંય નહોતી ગઈ. જવા દે, પછી તું વાહે તો જા. કે બ્રહ્મને ભેદી આગળ વધી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદી કૂદી પડી. અરે એને મારી છે આજ જબર ગુલાટ, લાગી સમાધિ એને પ્રેમની. હું લાગ્યું એને, હું કયો ભાઈઓ? એને પ્રેમ પુરુષ ભાવી ગયો છે. જેને પરમાત્મા કીધો, જેને કૃષ્ણ કીધો, એને વાહે વાહે જાય છે. અને એ સુરતા જયારે શબ્દને વરી જાય ને પછી કોઈની લગામ ન લાગે. પછી બાપાને એમ થઈ જાય કે દીકરીને ઘર મળી ગયું. મન પણ પાછું વળી જાય, અમન બની જાય. મન પછી કુદાકા મારવાનું બંધ કરી દે. પણ ક્યારે થાય? આની પણ વિધિ છે. મનને પ્રાણમાં લેવું પડે, પ્રાણને નિયમમાં લેવો પડે, અને નિયમમાં લઈને પછી એને તમે સોહમની સીડીએ ચડાવો ને ત્યારે આ કાર્ય સિદ્ધ થવા જાય છે. એટલે કીધું કે ભાઈ સુરતા દોરે લગી ગગન में वहां दिसे एक दरी, उस दरी में साहेब विराजे, वहां ले लागी मेरी, तुम देखो दरिया की लहरे, सतगुरु का शब्द लो है. એક જ શબ્દ ગુરુએ આપ્યો છે, પણ તમે જોવો તો ખરા ઠેઠ અલખના ધામ સુધી પહોંચાડી દે. પણ જરાક મહેનત તો કરવી પડશે ને. ઘરની બહાર નીકળવું પડશે, ઘરની બહાર. કારણ કે જ્યાં સુધી ઘર છે ને, ઘર આપણે રહેવા માટે. હું ઘર નથી, આ મકાન જયસુખભાઈ નથી, જયસુખભાઈ નું મકાન છે, એની અંદર એ રહે છે. હવે ઈ મકાન જો બનીને રહે એનું ક્યારે કલ્યાણ ન થાય. ને એક ડગલું પણ આગળ જવું, કારણ કે એને ઘાટે જેને નાવું છે ને એને ઘાટ છોડવો જ રહ્યો. જેને ચોખ્ખા પાણીએ નાવું છે ને એને ચોખ્ખો ઘાટ પકડવો જ રહ્યો.
ત્યારે જ આ કાર્ય સિદ્ધ થાય. કારણ કે ગમે તે ઘાટે નાવા જશો ને તો ત્યાં શું આવશે કે કાના બાતે કુર તુસે લાવે ગુર, 100 રૂપિયો ધર, ડૂબ સાય મર, મેરા પેટ ભર. આ ઘાટે નાવાનું આવું હોય છે. પણ ઘાટે નાવ ને ના એક પૈ નો બેહે. અને બધું તમે જુઓ, આપણે કાંઈ નતું ઓળખતા પણ કેટલો ગુરુ મહારાજે આપણી માથે વિશ્વાસ કરી અને બધો જ એનો ખજાનો આપણી અંદર ઠલવી દીધો. તમે જુઓ શું આપણે સામે આપ્યું? કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. હે આ જાણ્યા જ એવી વસ્તુ છે કે હા ફ્રીમાં, પણ છતાં આપણે આમાં હાલવા તૈયાર નથી. આમાં હાલવું રહ્યું. એટલે કે છે કે પરા પસંતી મધમાને વેખરી, પણ આ તો મધમાં ઘાટ ઘડાય. આપણે કેવો ગુણ પ્રગટ કરવો છે એ આપણી માથે છે. આમાં બધાની અંદર ઈશ્વર એક જ હરખો ભરેલો છે. આમાં કોઈ જગ્યાએ બીજો નથી. પણ લગામ આપણને પોતાને આપેલી છે કે મારા વાલા તારી અંદર હું બેઠો તો છું, પણ તારે કેવો મને વણી અને બહાર ફેંકવો છે એ તારા ઉપર આધાર છે. જેવો ગુણ પ્રગટ કરશું ને એવો ગુરુ અને સદગુરુ બનશે. એવો જ વેહ લઈ અને બહાર આવશે. તમે રામ રામ કેવો તો સામે રામ રામ આવશે. ડોળા કાઢશો તો બેનું જય શ્રી કૃષ્ણ કે આપણે કેવું ઈ હું કરે લે હું લેવા કે ખબર મોઢા માવો પીડ્યો હોય. મોઢા માવો પીડ્યો એટલે બોલાય નહીં રામ રામ. હું બે ભીરા હોય. માવાનો તો આજ લેવો જ છે. માવાની મોરલીએ મારા આજ મનડા હેરા રે, આ માવાની મોરલીએ મારા આ મનડા હેરા રે, હે મારા મનડા હેરા, હે મારા દલડા હેરા, હે મારા મનડા હેરા રે. આપણને એમ હેરાન, ઓલાને આમ હેરાન. એટલે આ તકલીફ છે. એટલે કીધું પરાપસંતી મધમાં ને વેકરી, પણ મધ્ય ઘાટ ઘડાય છે. મારો વાલો અહીંયા આવીને બેહે છે. અહીંયા અનામે છે. કેવો અનામી નામ બનીને અહીંયા બેઠો છે. તમારે જે એવો પ્રગટ કરવો એવો ગુણ તમે પ્રગટ કરી શકો છો. જેટલી ગુરુની ભક્તિ તમારી અંદર હશે એવો આમાંથી પ્રગટ થાય છે. હે આમાંથી પ્રગટ થાય છે. પ્રગટ એક જ હાટું થયો તો આખા જગતનું કલ્યાણ કરી અને મારો વાલો રામ વૈયા ગયા. તમે જુઓ હે કે જય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. તમે જુઓ કૌશલ્યાનું એકનું હિત કરવા એને એકને જ વચન આપ્યું હતું, હે માં સતરૂપા હું તારો બાળક બનીને તારા ઘરે રમવા આવીશ. આખા જગતનું કલ્યાણ થઈ ગયું. તમે જુઓ તો સદગુરુ જે આવે છે ને એ જગત કલ્યાણ કરે છે. જગત કલ્યાણ માટે આ જગતની અંદર વિચરે છે. પણ એને કોઈ એવું જો માલવી મળી જાય તો એની અંદર એ આ સત્યને રેડી અને ઈશારો કરે કે લે આ જગતને આનંદ કરાવો. એટલે કીધું કે ભાઈ મધ્યમાં ઘાટ ઘડાય છે. પણ હવે ઘાટ ઘડાય છે એમાં જાગૃત તો રહેવું જ પડશે ને. કુંભાર સાંકડો ફેરવતો હોય પણ એ જાગૃતતા ન હોય તો હવે એને કોડિયું ગળવું ગળો થઈ જાય. કારણ કે જાજી ગણી આદરત મળે મોટો મોટો તાવા. એમ નથી કરવાનું. તમે નક્કી કરો એ જ ઘાટ આવવો જોઈએ. તમે શીતવો એ જ સામે આવવો જોઈએ. હે શીતવો હાજર થાય ને તો માતાજીના ઓલા મને ચાવતું તમારે શીતવું એ શીતવી લ્યો કે, પણ કે મને ઓલા કે કહેજે તો કયું શીતવું ત્રીજું બીજું એમ ઈ એમ નક્કી કરે કે આમાં કયું શીતવું છે. તો એમ નામ કે બીડી પીતો પીતો આમ સટ મારીને બોલી જાય આપણને ખબર ન રહે. અને પછી કે હા ભૂવો બહુ હાસો બહુ હાસો મારે ભૂવો થવું છે. પણ કે આમાં ધ્યાન રાખવું પડે. કેવી રીતે? કે જાગ્રત સપના સુસુપ્તિ ને તુર્યા આ બધાની અંદર મારો વાલાની હાજરી છે. જાગ્રતમાં હાજરી, હે જાગ્રત સપન સપનામાં પણ હાજર છે. સુસુપ્તિ ને તુર્યામાં પણ એ હાજર છે. પણ આપણે જેવું કર્યું છે ને એવું અંદર એ વિલસી જાય. જાગ્રતાની અંદર તો આપણે બધાને જોઈએ છીએ આપણે જેવું કરવું એવું થાય. પણ સપનામાં કે આપણું ન હાલે. પણ આખો દી કર્યું હોય એવું જ થાય કે નહીં? હે આખો દી કર્યું હીરો તોડીને આવ્યા હોય અને પછી કઈને કે જમા ન થાય કે શેઠ ને ખબર ન રહે જમા થઈ ગયો. નહીં એ તો તૂટલો જ કહેવાય. એટલે જાગ્રત સપન સુસુપ્તિ ને તુર્યા
પણ આ બધી વાતમાં કદાચ તમને ખ્યાલ ન રહે તો સદગુરુના ચરણે જઈને તો તરત કે લે ઉનમુનિએ તને ઓળખાવી દઉં. હે કે આ તો ઉનમુનિએ ઓળખાય કે લે મારા તને નથી દેખાતું તો હું દેખાય છે કે ન દેખાતું તો સદગુરુ આ જયારે બંધ મોટી ઉગડે ને તો ખાખની નથી હોનાની થાય છે. હે જેમ સેમ હાજર થાય છે એને હાજર થવું પડે છે. કારણ કે હાજર ન થાય તો એનું બાનું લાજે, એનું બાનું લાજે કે બાના પહેરી જગતમાં ઘણા ફરે પણ કે અનુભવી ઓછા, તો કે અનુભવી નથી ને તરત ખ્યાલ આવી જાય ને હાજર કરવો પડે અને ઓળખાણ દેવી પડે. બોલો ઓળખો? હે ઓળખાણ લેવી પડે ને હાજર થવું પડે. એટલે કે છે ઉનમુનિએ ઓળખાય રે વાલીડા આરે અવસરમાં જેને સદગુરુ છે એવા. પણ ક્યારે આ ઉનમુનિએ ઓળખાય? એવી ભક્તિ કરવી પડે તે કે ચંદ્ર અને સૂરજ એક ઘરે લાવે. હે ચંદ્ર અને સૂરજ એક ઘરે લાવે, જેવું જોઈએ ને એવું ત્યારે થાય. શ્વાસ અને ઉશ્વાસ એક ઘર લાવવાના છે. ચંદ્ર અને સૂરજ એક ઘરે લાવે પછી તમારે જેવું જોઈને એવું થાય છે. કારણ શ્વાસ અને ઉશ્વાસ ની અંદર એબ ગેબ ની વાતું થાય, પણ એબ ને ગેબમાં જે મારો વાલો એ વિલસી રહ્યો છે ને એની રમત જે રમે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે શ્યામ રાધિકા જ્યાં રાસ રમે દેખીને દેવના કારજ સરે. એવા વચન વિવેકી જો કોઈ હોય આ વચનને જાણ્યો છે અને વચનને વિવેકથી જે વાવરે છે એને આ ભાવે છે, એને ભાવે છે, એની વાહે વાહે આવે છે. એટલે કીધું ને ભાઈ ગંગાબાઈ હજી ખીચડો મૂકે ત્યાં મારો વાલો આવીને બે જાય માં મને ભૂખ લાગી બહુ, તો ગામમાં કોઈને ખાવા જ નહીં દેતું ગરમા ગરમ ખાઈને ભાગતો. હે આ વચનનો વિવેક છે, પ્રેમનો ભાવ છે એનો. હે એટલે કીધું પછી જેવું જેવું થાય ત્યાં સુધી મહેનત કરવી. પછી આપણે કેવું હવે કાંઈ કરવાની જરૂર નથી. આઈ એમ સમથિંગ, હું જ ભગવાન. એ ક્યારે બોલાય? એ સોહમની સીડી સડાઈ જાય અને ઘાટેથી અઘાટે જવાઈ જાય અને તરબોળ નવાઈ જાય, હું પણ દવા ખોવાઈ જાય ત્યારે આવું બધું થાય. થોડુંક હાલવું પડશે. અઘરું નથી હો, અઘરું નથી. ખેલ ખાંડાની ધાર વાત હાચી, પણ સીડી જડી ગયા પછી તો સડવા મળવાનું. એમાં ક્યાં કઈ બીજું છે? અને પડવા તો દેવાનો નથી, પાછો વચને બંધાણો છે. હે કે હાલો જા, હાક મારતો જા, મદદ તૈયાર જ છે. પાંડુરંગ દાદા બોલ્યા ને, હા હાક મારતો જા, તું આગળ હાલ, તારી વાહ હાલો જ આવું છું. પણ કે આવું ક્યારે થાય? જેને કાંઈ ન કરવું પડે તો કે સંત સમાગમ વગર કાંઈ થતું નથી. સંત સમાગમ જેને હોય રે વાલીડા, વાદ રે વિવાદ એને મટી જાય. હાચા ખોટું આ પછી ન રહે એને. હે આ કેમ હશે, આવું કરાય કે ન કરાય? ઘણા તો હજી બોધ લીધો હોય અને તરત કે ધ્યાનમાં ન બે કે સમાજીએ સડી ગયા હોય તો, એટલે પણ તું પેલા બેસ તો ખરો. 5 મિનિટ તું એક જગ્યાએ ટકતો નથી, તને સમાધિ કેવી રીતે લાગશે? તને સમતાનો પાઠ સમજાવ્યો પણ ભાઈ હજી સમતામાં આપણે શું કહેવાય ખબર નથી. સમતાનો જો વિવેક આવી જાય તો ખુલ્લી આંખે સમાધિ થાય. ખુલ્લી આંખની સમાધિ, બધે બ્રહ્મ ભળાય. જો સમતા આવી જાય ને, પહેલો જ પાઠ ગુરુનો છે, બીજો નથી. પહેલો જ પાઠ જો બધે એક હરખો બ્રહ્મ ભળાય ને પછી તમે ધારો ત્યારે સમાધિ જ છે. પણ એ અવસ્થા લેવી ને થોડીક તો મહેનત છે. એટલે કીધું સંત રે સમાગમ જેને હોય રે વાલીડા, વાદ વિવાદ મટી જાય. આરે અવસરમાં જેને સતગુરુ છે એવા. પણ કે કહે પ્રીતમ નિજ નામ જપી લો. કોને જપવાનો કીધો? કોઈએ ગુરુએ બહારથી નામ આપ્યું નથી, પોતે પોતાનું જ નામ લેવાનું છે. તો આમાં કે પોતે પોતાનું નામ, મારું નામ તો શ્યામજીભાઈ રામજીભાઈ છે, ઈ લેવું તો કે ઈ નહીં, ઈ તો આ 5 તત્વના દેહને ઓળખવાનું નામ છે. પણ આમાં જે હાલી રહ્યું છે અનામ, એવું એક નામ છે. અનામ એવું એક નામ છે. નામ છે પણ અનામ છે. એને બોલવામાં આવતું, એને બોલવું પડતું, એને જપવું પડતું નથી. આ અજંપાના જાપ છે, ખાલી યાદીમાં લેવાનું છે. આપણે આપણું નામ યાદ રાખવું પડે. અત્યારે બોલીને તમે યાદ કરજો બધા, કેટલા વર્ષનો આપણને એક વખત 1000 વખત બાળકને તમે કહીજો ને તારું નામ ચિંટુ, ચિંટુ એટલે ચિંટુ કયો એટલે તરત સામું જોવે.
જોવે કે નહીં? એમ આપણનું જે નામ ઠસાયું છે, ગમે એટલે 1000 માણામાં એમ કે ભાઈ જયસુખભાઈ નવા ગામ વાળા, એટલે તરત ઉભા થાય. હું લેવા ત્યાં એક ઠસી ગયેલું નામ છે, પણ આ જન્મથી જે ઠસી ગયેલું છે ને એ ભૂલારે પડી ગયું છે. એ ભૂલારે પડી ગયું, એને યાદ કરાવે છે ગુરુ મહારાજ કે લે આ તારું નામ છે, તારે બોલવાનું નથી. અને છતાં બોલાય છે, જપાય છે, ખાલી સુરતા રાખવાનું. હે કે મનથી ભજે સો માનવી, દિલથી ભજે સો દેવ, સંત બેઠા સુરતા એ ભજે વાકી કરીએ છીએ. સંતોએ બતાવ્યું કે તારે સુરતાથી ભજન કરવું છે. અને સુરતાથી ભજન થાય, મનથી ભજન થાય ને એ વ્રતિમાં જાય, અને વ્રતિ હાન થાય ત્યાં 100 જગ્યાએ રખડીને પાછી આવે. એ તમને નક્કી પણ એ ન થવા દે. મનથી થાય ને વ્રતિમાં જાય, મનથી ઉઠી અંતથી અંદરથી ઉઠતી જે વિચારો છે ને, વમળ છે ને, એ વમળની અંદર લઈ જાય તમને. પણ એ બધાને બાંધીને મનને પણ એકાગ્ર કરી અને એક વિચાર આવે એને સુરતા કીધી છે. સારો વિચાર એને સુરતા કીધી. અને એ જો સુરતાની હાજરીમાં આ શબ્દને જો વળી જાય સુરતા, તો કામ થાય એવું છે. એટલે કીધું ભાઈ કહે પ્રીતમ નિજ નામ જપી લો, હરિ ભજતા હરિમાં સમાવાય. હરિની અંદર, કારણ કે હું ને હરિ જુદા, ત્યાં સુધી આ તકલીફ છે, પણ ભજન કરવું છે ને ત્યાં સુધી તો જુદાપણું હાલતું છે. જુદાપણું પણ જયારે હમાય જાઓ ને ત્યારે ખબર નહીં રહે. નરસિંહ મહેતાને જ્યાં સુધી 52 કામ કરવા આવ્યા ને ત્યાં સુધી દ્વૈત ભાવ હતો. અને અદ્વૈતનું જ્ઞાન જયારે થયું ને ત્યારે કીધું કે ભાઈ પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ના સમાય, જબ મેં થા તબ હરિ નાય, અબ હરિને મેં આમાં ઠેરાવી દીધો. હવે હું નથી રહ્યો, હું નથી રહ્યો. જો આવું સમજાઈ જાય ને તો કામ થઈ જાય એવું છે. અને જે સમજાશે ને અને એના જ કામ થયા છે. અને જેને સમજાઈ ગયું એને મારા કોટી કોટી વંદન છે. અને મારા વળી પાછો વંદન કરીને કહું છું, જેને આ જ્ઞાન નો મળ્યું હોય એ ગમે એ તમને જ્યાં સારું લાગે ત્યાંથી આ એક વખત ગમે એને આ ચરણને માથું ટેકાવી અને જ્ઞાન જાણવું જરૂરી છે. જ્ઞાન એટલે પોતાની ઓળખાણ. આમાં હું કોણ છું, હરિ કેવા છે, ઈશ્વર કોને કહેવાય, જન્મ મરણ કોને કે છે, આમાં આવી જો વાત કોઈ બતાવી દે તો કામ થઈ જવું છે. સતગુરુ